વિદેશી રોકાણકારો હવે સરળતાથી સીધું સેન્સેક્સમાં કરી શકશે રોકાણ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ. સીએમએ કહ્યું, ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર. જૈન તીર્થ ક્ષેત્ર પાલિતાણામાં રોડ કનેક્ટિવિટી થશે વધુ સરળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે ₹52 કરોડ કર્યા મંજૂર. પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને મળશે વધુ સુલભ અને સલામત રોડ નેટવર્ક. કોલેજમાં એડમિશન લેવા GCAS પોર્ટલમાં ફોર્મ ભરવું હવે સરળ. યુનિવર્સિટીઝ કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર થશે કાર્યરત. એડમિશન પ્રક્રિયામાં અગવડ ન પડે તે માટે મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ગુજરાતની 58 ડ્રોન દીદીએ 9 મહિનામાં જ 8,000 એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો કર્યો છંટકાવ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ 206 મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપવાની કરી જાહેરાત. વર્ષ 2025-26 માટે ગુજરાતમાં રેલવેના વિકાસ માટે ₹17,155 કરોડની ફાળવણી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી 100 અમૃત ભારત, 50 નમો ભારત અને 200 વંદે ભારત ટ્રેન બનાવવાની કરી જાહેરાત. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા. ભાજપા સાંસદ રવિશંકર પ્રસાદે વિપક્ષ પર સનાતન વિરોધીનો લગાવ્યો આરોપ. જ્યાં રામવીરસિંહ બિતુરીએ કહ્યું, આપ સરકારે દિલ્હીને કર્યું લૂંટવાનું કામ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના દળોએ પ્રચારમાં લગાવી પૂરી તાકાત. 5 ફેબ્રુઆરીએ 70 સીટો માટે મતદાન, 8 ફેબ્રુઆરીએ રિઝલ્ટ. પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન સંપન્ન. સાધુ સંતોની સાથે 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ. આગામી 7 દિવસ વાતાવરણ રહેશે શુષ્ક. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે ઘટાડો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી.